ગેસ લાઇનમાં રૂપાંતર કરવામાં વેરાવળ જૂનાગઢ વચ્ચે ટ્રેન સેવા હાલ સ્થગિત છે। ધારી અને ચલાલા પંથકના મુસાફરોમાં નિરાશા વ્યાપી। આ અંગે અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ આપ્યું નિવેદન। તેમણે જણાવ્યું કે બ્રોડ ગેસ લાઇનમાં સમય લાગશે, તેથી તાત્કાલિક ધારીથી વેરાવળ જૂનાગઢ મીટર ગેસ લાઇન ટ્રેન ફરી શરૂ કરાશે। રેલવે અધિકારીઓ આ બાબતે સૂચના આપી દેવામાં આવી છે કે ટૂંક સમયમાં સેવા શરૂ થશે, તેથી ખાતરી પણ આપી છે। વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। સુરક્ષિત રહો, ધન્યવાદ। મેં બે દી પહેલા અધિકારી સાથે અમે મિટિંગ કરી લીધી છે। જે ધારીથી સોમનાથ સુધીની ટ્રેન હતી તે શરૂ કરવામાં આવે, અને વાત એ છે કે અમરેલી રેલવે સ્ટેશન બની રહ્યું છે એના હિસાબે બંધ કરવામાં આવ્યું હતું, પણ હવે એનો ટાઈમ લાગે એમ છે કે ટૂંક સમયની અંદર ધારીથી આપણને સોમનાથ સુધીની ટ્રેન મળી જાય તે મેં રજૂઆત કરી દીધી, અને ધારીની તમામ જનતાને અને આગળ જતા લોકો ઘણા ગામના લોકો છે તેને પણ હું ખાતરી આપું છું ટૂંક સમયની અંદર એ પ્રશ્નનો નિકાલ આવી જશે। Audio Jungle.